બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલ બાલાજી મંડપ ડેકોરેશનમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ધાનેરા દેનાવા 3 રસ્તા પર આવેલા બાલાજી મંડપ ડેકોરેશનમાં કોઈ યુવકની લાશ પડી છે તેવી લોકોને દેખાતા લોકોના ટોળેટોળા હતા અને લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યાં જઈ જોયું તો યુવકના ગળામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હતી તેમજ પોલીસ દ્વારા તપાસ કરતા યુવકનું નામ પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ દ્વારા મૃતક પરિવારને બોલાવ્યા હતા અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી। મૃતકના પરિવાર દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જઈ ગુનો દાખલ કર્યો હતો અને ધાનેરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। અમારા ધાનેરાના યુવાન પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી એનું રાત્રે અંદાજિત ક્યારે મૃત્યુ થયું અમને ખબર નથી, પણ હવારમાં જે ગામ લોકોએ ત્યાં જાણ કરી એટલે ગામવાળા ત્યાં ગયા એટલે પહેલાં તો અમને કંઈ ઓળખાણ ન પડી કે કોણ છે। પછી ખબર પડી કે ભાઈ અમારા ધાનેરાનો ચૌધરી યુવાન છે એટલે અમે ત્યાં બધા ગામવાળા ગયા, ખબર પડી એટલે તે અમારા ગામનો જ પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી હતો। એનું શંકાસ્પદ હાલતમાં મોત થયેલું હતું, ગળાના ભાગમાં એના ઘા વાગેલા છે। અમે સવારમાં લગભગ અહીંયા 10 વાગ્યાના આવીને બેઠા છીએ, પીએમ કર્યું છે, પણ હજી સુધી કોઈ પોલીસ તરફથી અમને રિસ્પોન્સ કા સાથ સહકાર મળ્યો નથી, કોઈ હજી અહીંયા ફરક્યો નથી। અમારા ઘરે અમારો સમાજ બહુ મોટો છે, અમારા ઘરે લેડીઝો બેઠી છે, બરોબર, અમારો સમાજ અહીંયા બેઠો છે, અમારો સમાજ ઘરે બેઠો છે, કકળાટ કરે છે, યુવાન દીકરો ગુમાવ્યો છે એના પરિવારે સમાજે, બરોબર। અને અત્યારે જે કામ કર્યું છે એ ખૂબ નિર્દય કામ કર્યું છે અને પોલીસ જો એને તરત જ અમે 2 કલાકમાં જો એ લોકો ને પકડે અને એમને કઈ મેસેજ ના આપ્યા, બરોબર ને, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને અહીંથી અમે લાશ હટાવશું નહીં। તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોલીસ સામે રોષ દાખવ્યો હતો। મીડિયા સામે જણાવ્યું હતું કે પોલીસે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી। અમારો સમાજ સવારથી ઘરે અને હોસ્પિટલમાં રજડી રહ્યો છે। જ્યાં સુધી પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમે લોકો લાશને નહીં સ્વીકારીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। અમારા ખેડૂત પરિવારના ગરીબ દીકરાની હાઈવેની બાજુમાં આવેલા બાલાજી મંડપમાં અજાણ્યા ઈસમો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવેલ છે। આજે એમનો પરિવાર સવારથી અહીંયા રજળપાટ કરી રહ્યો છે, એનું પીએમ પણ થઈ ગયું છે, પરંતુ હત્યારાઓને હજી સુધી અમારી ધાનેરા પોલીસ ઝડપી શકી નથી અને પરિવારનું માનવું છે કે જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારીશું નહીં। તો મારી પોલીસ તંત્રને રિક્વેસ્ટ અને નમ્ર ભરી વિનંતી છે કે તાત્કાલિક અને તુરંત આ હત્યારાઓને ઝડપી અને જેલના હવાલે કરે અને આ રઝળતા હત્યા અને અમારા ગરીબ પરિવાર ખેડૂતના આ દીકરાની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તો આ રઝળતા પરિવારને આમાંથી બચાવી મારી વિનંતી છે। તો તુરંત ઝડપી કાર્યવાહી કરી અને હત્યારાઓને ઝડપે એવી અમારી વિનંતી છે અને સમગ્ર પટેલ સમાજની પણ વિનંતી છે। અને જો આ તુરંત ઝડપવામાં નહીં આવે તો કદાચ એમનો પરિવાર આ લાશ લેવાનો ઇનકાર કરશે તો કદાચ આવનારા સમયમાં અણધાર્યું આંદોલન અને અઘટિત ઘટનાઓ બનશે। તો તે પોલીસ તંત્ર સજાગ બની અને યોગ્ય કાર્યવાહી કરવી મારી વિનંતી છે। કાળુભી તરક ધાનેરા। સુરેશ ગલચર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા।